શેની તૈયારી ચાલે છે આ બધું? આ બધી હું ફરવા જઈ રહી છું સુરત. હા, એકલી એકલી? આજ તો એકલી તમારે હારે આવતા નહીં ને એટલે એકલી ફરી આવું ને. કઈ જવાનું છે સુરત? સુરત મીનાબેન ને ત્યાં જવાનું છે, મારા નણંદબાને ઘરે ફરવા માટે. વરસ થઈ ગયું એટલે એમનું ફરી આવીએ છીએ. તો કેટલા દિવસ જવાનું છે? આટલા બધા કપડાં? 2-4 દિવસ રહેવાનું છે, વધારે નહીં, પછી પાછા. ચાલો તમારે આવું હોય તો તમે ચાલો ને. ના, મારે નહીં આવું. તું એકલી ફર્યા? એવું એકલા ખાવા બનાવીને ખાતા ફાવશે? આવડે જ નહીં તા, ના આવડે ખાવાનું? એવું છે. આવડી જ જાય ને તા. તમને એકલાને થોડું આવડે? સારું તો 1 મહિનો રહી જાઉં ને. તે જા. તો કંપની આપવા વાળી જિંદાબાદ. તો કંપની ખાવા આપે તો એનું ટેન્શન. હા, આપણે કંપની જિંદાબાદ. કંપનીમાં ખાઈ લેવાનું સવારે આજ, પછી હું ટેન્શન. કપડા આવી જશે બેગમાં? કેમ થા? આવી જશે. બહુ નહીં લઈ જવાનું ને, 1-2 ચોડી લઈ જવાના એટલે આવી જશે. આને ચકલી, ઓ ચકલી, એ તો મોબાઈલ જ જોતી. ત્યાં જવાનું છે ફરવા? પીપીપમાં નહીં જવાનું તારે મમ્મી જોડે? જવાનું છે? ઓ તારી માનો. અને આવવાનું છે લે. તો હું શિવ ને દીસુ અમે ત્રણ જઈએ છીએ. તમે એકલા ઘરે. હે તો કરી આવો, તા મોજ કરી આવો. બીજો 1 વર્ષ થઈ ગયું. હવે મને કેટલી ખુશી થાય છે સુરત જવાની. હે પાછું આવવાનું થાય પછી સુરત? પછી હું કેટલા વર્ષ સુરત રહીશું, પછી મારું ઘર જેવું થઈ ગયું છે સુરત. તો જાણે હું આમ ગામ જેવું થઈ ગયું હતું. મને સુરત તો બહુ યાદ આવે, એટલું યાદ આવે. બધું કરે આવે. કરી આવો તા.